વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે મહિનામાં બીજી વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આવનારી 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગર જિલ્લાના વડાપ્રધાન મહેમાન બનશે। જવાહર મેદાનમાં વિશાળ જાહેર સભા યોજાશે, સાથે જ શહેરમાં એક ભવ્ય રોડ શો પણ યોજાશે। વડાપ્રધાન પોતાના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે। ત્યારે ભાવનગરમાં જાણે વિકાસના કામોની સુનામી આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। રોડ રસ્તા નવા બની રહ્યા છે, મેદાનો સાફ થઈ રહ્યા છે અને તંત્રએ તમામ વિભાગોને એક સાથે એક્શનમાં મૂક્યા છે। ત્યારે મોટા રાજકીય નેતાઓના પ્રવાસ સમયે શહેરની ઝાંખી બદલાઈ જતી હોય છે, પરંતુ એ ડેવલપમેન્ટ કેમ માત્ર કાર્યક્રમોને ધ્યાને લઈને જ થઈ રહ્યા છે? સામાન્ય નાગરિકોના દૈનિક જીવન માટે માર્ગો, સફાઈ, વીજળી, પાણી હંમેશા સારી સ્થિતિમાં હોવા જોઈએ, પરંતુ અહીં તો હકીકત એ છે કે જ્યારે મોટા નેતા આવે ત્યારે જ રસ્તાની મરામત થાય, પટાવાળા દોડે, ફાઇલો આગળ વધે। એટલે શું સામાન્ય નાગરિકોની ફરિયાદ તંત્રને માટે મહત્વની નથી? તો શું વિકાસ ફક્ત દેખાવ માટે થઈ રહ્યો છે? તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગરની મુલાકાતે આવવાના છે। ત્યારે આપણી સાથે ભાવનગર મહાનગરપાલિકામાં પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ જોડાઈ ગયા છે। જયદીપભાઈ, રાજ્યના રસ્તાની હાલત કેમ નેતાઓના આગમનની સાથે જોડાયેલી છે? ભાવનગરની પરંપરા રહી છે કે ભાવનગરના શહેરીજનો કઈ રીતે હેરાન થાય ને એવું આયોજન ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે। જયારે વડાપ્રધાનશ્રી કોઈ પણ મુખ્યમંત્રી આવે ત્યારે તે રસ્તા રંગાઈ જાય, રસ્તાના ખાડા પુરાઈ જાય, ડિવાઈડર રંગાઈ જાય, જંગલ કટિંગ થઈ જાય, ગટરો બધી સાફ થઈ જાય, પાણી ભરાતું હોય ત્યાંથી પાણી વીવું જાય। કાયમી માટે અમે તો કહી છીએ ભાઈ નરેન્દ્રભાઈ મોદી જ્યાં સુધી વડાપ્રધાન રહે ત્યાં સુધી 6 મહિનામાં એક ફરી ભાવનગર આવે ને તો ભાવનગરના શહેરોજનોને કઈક લાગે ભાવનગર એક શહેર છે, મહાનગર છે। બાકી આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને કારણે ભાવનગર એક સુધરેલ ગામડું હોય ને એવી હાલત છે। જ્યાં જોવો ત્યાં ઢોરનો ત્રાસ, જ્યાં જોવો ત્યાં ખાડા અને જ્યાં જોવો ત્યાં શ્વાનનો ત્રાસ। એક પણ જગ્યાએ સારા રસ્તા નહોતા, એક પણ જગ્યાએ એવું ન હોય કે થોડોક વરસાદ ભરાય અને પાણી ભરાય। અત્યારે ભાવનગરમાં જ્યાં જોવો ત્યાં જે કઈ કામ થઈ રહ્યા છે ને એ માન્યતાઓને કામ આપવા માટે કામ કરતા હોય એવું લાગે છે। અહીં જ અમારે નવું ગામ ભરેલું નારી, ભૂતકાળમાં ત્યાં પાણી ન ભરાતું, એક પણ રોડ નહોતો ત્યારે, અત્યારે થોડોક રોડ આવે, વરસાદ આવે અને બધી જગ્યાએ પાણી ભરાય। એવા ભાવનગર આખામાં જે ડિવાઈડરની ડિઝાઇન છે ને એ કોર્પોરેશનની ભૂલ ભરેલી છે। અધિકારીનું માનવું નથી, પદ અધિકારીને કઈ ખબર પડતી નથી, એટલે ભાવનગરની દિશા અત્યારે ગામડા જેવું બનાવતા જઈ રહ્યા છે। જયદીપભાઈ, શું રાજ્યમાં જે વિકાસ છે તે માત્ર દેખાડો છે? ચોક્કસ દેખાડો જ છે। અમે ચોખ્ખું કહી રહ્યા છીએ કે કોઈ પણ વીઆઈપી આવે ત્યારે ઝડપથી આ બધું કામ થાય તો શહેરીજનો ટેક્સ એના માટે જ ભરતા હોય ને મહાનગર એને જ કહેવાય કે તમામ પ્રકારની સુવિધા આપવી જોઈએ। આ ભાવનગરની અંદર છેલ્લા 5 વર્ષથી એક પણ સિટી બસ ચાલુ નથી। ચાલુ શું કામ નથી? ખરેખર મહાનગર એને જ કહેવાય। ત્યારે સિટી બસ નહીં, કોઈ સફાઈના, આજે અમારા ભાવનગરની અંદર ટેમ્પલ બેલની ચોરી થઈ જાય, આથી વધારે તો ભાવનગરની કમનસીબી કઈ હોવી જોઈએ? જી જયદીપભાઈ, શું સામાન્ય નાગરિકોને વિકાસનો જે હક છે, સાચો હક, તે મળશે ખરા? ચોક્કસ। અમે જયારે વિરોધ કરીએ, જાગૃત વિપક્ષ તરીકે સામાન્ય સભામાં ચર્ચા કરીએ, મેયર શ્રી એમ કે સર્વ કાર્યો બધા માન્ય રાખી અને ઉભા થઈને વહી જાય। અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, શહેરીજનોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે। કોઈ પણ જગ્યાએ આવેદન પત્ર કરી દેવા જવાની વાત કરવી ને ત્યાં પોલીસ આવીને પકડી જાય। ખરેખર અત્યારે હિટલર સારી થઈ હોય એવું આમાં ચોક્કસ અમારું માનવું છે અને કહેવું છે। જી જી જયદીપભાઈ, જોડાવા બદલ આપનો આભાર। તંત્રએ તમામ વિભાગોને એક સાથે એક્શનમાં મૂકી દીધા છે અને હવે વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે રાજ્યના જે રસ્તા છે તે હવે ફરીથી મરામત માટે તૈયાર છે।